આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમિતા ગોસ્વામી દ્વારા આજરોજ સોલો આર્ટ એક્ઝિબિશન ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે રાખવામાં આવ્યું છે. ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે જ્યારે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આર્ટ્સ પ્રદર્શન એ જીવનના સંઘર્ષનું પ્રતીક છે તેવો પણ અનુભવ કરી શકાશે. જરૂરથી આર્ટ ગેલેરી નિહાળવા માટે વડોદરા શહેરના શહેરીજનોને એક અપીલ કરવામાં આવી છે. થીમ બહુ જ પર્સનલ કોમન માણસના લાઈફ પર છે. આમાં મેં બે ઓબ્જેક્ટ વાપર્યા છે જેને મેટાફર કહેવાય. એટલે પિન છે અને ચેર છે. બંને વસ્તુને હું મારા પોતાની જાતને એ વસ્તુમાં જોઉં છું. હું કામ કરું છું છેલ્લા 18 વર્ષથી. મારા કામની જે સ્ટાઇલ છે એને કન્ટેમ્પરરી આર્ટ કહેવાય અને મિક્સ મીડિયામાં કામ કરું છું, પેપર અને કેનવાસ બંને ઉપર. બેસિકલી કેનવાસ હોય કે પેપર હોય એને પહેલાં લેયરથી હું લેયર બાય લેયર ડેવલપ કરું છું. એટલે પેપર પેસ્ટિંગ છે, કોલાજ વર્ક છે, બીજા મીડિયમ્સ વાપરીને કામ કરું છું, જે કરતાં ફાઇનલ રિઝલ્ટ સુધી પહોંચું છું. મારી દરેક પેઇન્ટિંગની જે કન્સેપ્ટ છે એ આપણા કોમન લાઈફમાં વેધર ફિમેલ ઓર મેલ બંનેના લાઈફમાં જે પેલું એક્સપિરિયન્સ કરતા હોય છે એ છે. નથિંગ ગ્રેટ, કોઈ એવી ફેન્સી પેલી નથી. કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને મારા પેઇન્ટિંગ સાથે કનેક્ટ કરી શકે એવું કામ કરું.